સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીतं નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. એક અરબસ્તાનની નાનકડી કથા એવી રહેલી છે કે અરબસ્તાનની અંદર એક બાઈ હતા જેનું નામ રાબિયા. મહારાષ્ટ્રની જેમ મીરા એવી જ રીતે અરબસ્તાનની આ બાઈ રાબિયા. એક વખત સવારનો પહોર હતો, લગભગ 5 વાગ્યાનો સુમાર. એ વખતે આ બાઈએ પોતાની નાનકડી એક ઝૂંપડી હતી, આ ઝૂંપડીને સળગાવી દીધી અને જોર જોરથી બૂમ પાડવા લાગી કે દોડો દોડો, મારી ઝૂંપડીને આગ લાગી છે, એને ઠારવા માટે, ઓલવવા માટે તમે દોડો, બચાવો બચાવો, એવા પ્રકારની બૂમો પાડવા લાગી. અને થોડી વાર થઈ તો આજુબાજુથી લોકો પાણીના ઘડા દેગડા લઈ લઈ અને આવવા લાગ્યા. અને જેવા ઝૂંપડીની નજીક આવે એટલે બાઈ એને ઊભા રહેવાનું કહે અને પ્રશ્ન પૂછે કે તમે તમારા ઘરની આગ ઓલવીને આવ્યા છો? લોકોને આશ્ચર્ય લાગે કે અમારા ઘરમાં આગ જ નથી લાગી. અને બાઈ કહે કે તમારા ઘરની આગ ઓલવ્યા વિના તમે મારા ઘરની આગ કઈ રીતે ઓલવી શકવાના હતા? એના દ્વારા બાઈએ બધાને એક સંદેશો આપ્યો. ઝૂંપડી તો એક પ્રતીક હતું, પણ એના દ્વારા બાઈ બધાને સંદેશ આપવા માંગતી હતી કે સૌથી પહેલા આપણે આપણા ઘરની આગ ઓલવવી જોઈએ. ખરેખર જન્મો જન્મથી આપણે આગની અંદર રહેલા છીએ, અર્થાત તપી રહેલા છીએ. ત્રિવિધ તાપની અંદર અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, આ 3 પ્રકારના તાપ રહેલા છે. એ 3 પ્રકારના તાપમાંથી શાતા કે શાંતિ જો પ્રાપ્ત કરવી હોય તો ભગવાન અને સંતના ચરિત્ર રહેલા છે, જેના દ્વારા ત્રિવિધ તાપ ટળે અને અંતરની અંદર શાતા મળે.
તો અરબસ્તાનની અંદર આ બાઈએ જગતને એક સંદેશો આપ્યો કે પહેલાં પોતાની આગ ઓલવવી. આપણે બીજાનું ઘણું જોતા હોઈએ છીએ કે પાડોશના લોકો બરાબર રહે, ઘરના લોકો બરાબર રહે, દુનિયાનું વાતાવરણ સરખું થઈ જાય. ભારત મારો દેશ છે એટલે દેશની અંદર વાતાવરણ સારું થાય. ચોક્કસ આવી મનોકામના કે મહેચ્છા આપણે રાખવી, પણ સૌથી પહેલા પોતાની આગ ઓલવવી. આપણે આ લોકની અંદર આવ્યા છીએ બીજાનું જેટલું થાય એટલું કરવું. ગુણાદિતાનંદ સ્વામીએ એક બહુ સરસ વાત કરી કે પોતાનું કલ્યાણ કરવામાં બરાબર દ્રષ્ટિ રાખવી, બીજાનું લોટો જોટો, એટલે કે જેટલું આપણાથી થઈ શકે એટલું કરવું. ચોક્કસ આપણે મદદ કરવી જોઈએ, પણ પહેલા પોતાને મદદ કરવાની. તો અહીંયા આગળ આ સત્પુરુષના ચરિત્રો દ્વારા આપણે આપણી આગ ઓલવી રહેલા છીએ. આપણે આપણા ત્રિવિધ તાપ ટાળી રહેલા છીએ. આપણે જન્મો જન્મથી તપી ગયા છીએ એ શાંત થશું. અને ખરેખર આપણને બાપાના ચરિત્રો દ્વારા એમાંથી ઘણી ઘણી પ્રેરણાઓ દરરોજ પ્રાપ્ત થાય છે. દરરોજ કંઈક ને કંઈક બાપાના ચરિત્રમાંથી આપણને નવું મળી રહેલું છે. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 3/7/2022 રવિવારનો દિવસ છે, અમદાવાદને અલંકૃત કરી રહેલા છે. અને પરમ પૂજ્ય સ્વામી બાપા આજે પોતે આશીર્વાદ આપતા હતા. હવે આશીર્વાદની અંદર સ્વામી બાપાએ યોગીજી મહારાજની અદ્ભુત બધી વાતો કરી. અને બાપાને પૂછવામાં આવ્યું કે બાપા, યોગીજી મહારાજની આજ્ઞાથી આપે સડંગ 5 ઉપવાસ કરેલા, નિર્જળા. પ્રસંગ પ્રસિદ્ધ છે કે નિર્જળા ઉપવાસ બાપાએ કરેલો હતો. જેવા પારણા કરવા માટે જાય છે યોગી બાપાના દર્શન કરીને, તો યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ આજે ઉપવાસ. એવી રીતે સડંગ 5 દિવસ સુધી યોગીજી મહારાજ દરરોજ એવું કહે દર્શન કરવા આવે એટલે કે ગુરુ આવતીકાલે ઉપવાસ. એટલે આ પ્રકારે 5 દિવસ સુધી સળંગ નિર્જળા ઉપવાસ કર્યા. અને છઠ્ઠા દિવસે પરમ પૂજ્ય સ્વામી બાપાએ પછી લીંબુના પાણીને પારણા વગેરે કર્યા. યોગીજી મહારાજે કરાવ્યા. તો મોટા પુરુષ ઘણી વખત આવી કસોટી કરે, એ કસોટીમાંથી પાર થવું જરા અઘરું પડે. પરંતુ અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાને પૂછવામાં પણ આવ્યું અને સાથે સાથે વિડીયો બતાવવામાં આવી. એ વિડીયો એ પ્રકારની હતી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જ પોતાના મુખે આ પ્રસંગ કહેલો. એની આખી એક વિડીયો ત્યાં આગળ બતાવવામાં આવી. અને વિડીયો પૂરી થઈ એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમારે શું શીખવાનું, અમે એમના જીવનમાંથી શું શીખી શકીએ? તમે યોગીજી મહારાજના જીવનમાંથી ઘણું શીખ્યા, તમને યોગીજી મહારાજે આવી ઘણી ઘણી પ્રેરણાઓ આપી અને યોગીજી મહારાજના જેવું જીવન તમે જીવ્યા. અમે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શું શીખી શકીએ? ત્યારે સ્વામીએ બહુ સુંદર લખ્યું. શું લખ્યું કે ગુરુના વચનમાં અત્યંત વિશ્વાસ રાખવો, જેમાં સાધના માત્ર સમાયેલી છે. એટલે આપણે ઘણી વખત સાંભળ્યું છે ને કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂરવ કેરા પાપ તારા તો જશે બળી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, તારો ભરોસો મને ભારી રહે. ઘણી વખત માણસ બોલે ખરા પણ ભરોસો રાખે નહીં. પાછા એક ભાઈ તંબુરો લઈ
અને ગાતા હતા, તારો ભરોસો મને ભારી રે અજમાલજીના રાણા, તારો ભરોસો મને ભારી રે. આ કીર્તન છે, ગીત છે. અને તંબુરો વચ્ચે મૂકીને ઘરે જઈને પાછો આવ્યો. સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતો હતો. કોઈ કહ્યું કે ક્યાં ગયો હતો? કે ઘરે ગયો હતો. કેમ? તો કે જોવા ગયો હતો તારું ઘરને મારેલું છે કે નહીં. એટલે તારો ભરોસો મને ભારી દે, ભગવાન તારા ઘરની રક્ષા નહીં કરે? તું કીર્તન ગાય છે, તારો ભરોસો મને ભારી રહે. અને જઈને પાછો આવતો રહ્યો કે તાળો મારવાનું ભૂલી ગયો છું. તો જો આપણે ઘણી વખત બોલીએ ખરા, પણ ભરોસો રાખવો એ સમયે આપણને ખબર પડે કે ગુરુમાં અને ભગવાનમાં આપણને કેવો ભરોસો રહેલો છે. જ્યાં સુધી દિલ એટલે કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત હલતા હશે ત્યાં સુધી ભગવાનનો પ્રકાશ નહીં થાય. આ વાસ્તવિકતા રહેલી છે. જો અરીસો આમ હલ્યા રાખે તો આપણું પ્રતિબિંબ સરખું દેખાય, પાણી હલ્યા રાખે તો પ્રતિબિંબ સરખું દેખાય. એમ મન, બુદ્ધ ને ચિત્ત આ જો હલ્યા રાખે તો આપણને ભગવાનનો પ્રતિબિંબ કેવી રીતે દેખાય, કે ભગવાનનો અનુભવ કેવી રીતે થાય? તો મન, બુદ્ધિ અને ચિત્ત હલવા ન જોઈએ, દ્રઢ એ રહેવા જોઈએ. જેમ મુક્તાનંદ સ્વામીનું સરસ કીર્તન છે કે વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, હેતેમાં ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. ડગમગે દિલ ત્યાં સુધી કોઈ દિવસ આપણને ભગવાનનો પ્રકાશ ન થાય. એટલા માટે રશિયાના એક તત્વચિંતક ટોલ્સ્ટોય એ લગભગ 50 વર્ષની આજુબાજુ એની ઉંમર થયેલી હતી અને બહુ જ બુદ્ધિશાળી હતા, સાથે સાથે સુખી સંપન્ન પણ હતા. અને એટલા સુખી સંપન્ન હતા કે એ જમાનામાં એની પાસે લગભગ 1000 એકરથી વધારે જમીન હતી. કયાગરી નાર હતી, છોકરાઓ સારા હતા, પોતે બુદ્ધિશાળી હતા. અને 5 માણસો એની સલાહ લે એવા પોતે ડાયા હતા. ડાપણ પણ સારું હતું. એલિયો ટોલ્સ્ટોયને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર મને કંઈક ખૂટે છે અને મારી પાસે બધું જ છે, પણ કોઈક મારી નીચેથી પાટીઓ ખસેડી લે અને આકાશમાં હું લટકતો હોઉં એવું મને અનુભવ થાય છે. બધું ત્યાગ કરી દીધું અને તત્વ એની શોધમાં નીકળ્યા અને ખરેખર સારા તત્વચિંતક થયા. એ લિયો ટોલ્સ્ટોય એના આખા જીવનનો એક મંત્ર એને આપ્યો. ખૂબ સારા એને પુસ્તકો લખ્યા, ઘણું ચિંતન પણ જગતને આપ્યું, જીવન પણ સારું જીવ્યા. પણ આખા જીવનનો મંત્ર એને એક બહુ સુંદર આપ્યો 4 લીટીમાં. એની અંદર એને વાત એવી દઢાવી કે વેર ધેર ઇઝ ફેથ there is love, where there is love there is peace, where there is peace there is God, and where there is God there is no need. આ 4 વાક્યો કે જ્યાં આગળ વિશ્વાસ છે ત્યાં આગળ પ્રેમ રહેલો છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં આગળ શાંતિ છે, અને જ્યાં આગળ શાંતિ છે ત્યાં આગળ ભગવાન છે, અને જ્યાં આગળ ભગવાન છે ત્યાં આગળ બીજા કોઈની હવે જરૂરિયાત રહેલી નથી. વેર ધેર ઇઝ ફેથ ત્યાંથી પ્રારંભ થાય છે. જો આપણામાં વિશ્વાસ આવી જાય તો બધું જ પ્રાપ્ત થાય એવું છે. આખો સમાજ તમે જુઓ, સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. આખો સમાજ વિશ્વાસને આધારે રહેલો છે. જો સમાજમાંથી વિશ્વાસ કાઢી લેવામાં આવે તો સમાજ કોઈ દિવસ ટકે એવો નથી. આપણે સવારથી સાંજ સુધી જીવન જીવીએ છીએ, વિશ્વાસને આધારે જીવીએ છીએ ને. તમે તમારા ઘરની અંદર રહો છો, તમારા ધર્મપત્નીની સાથે કોઈક વખત મીઠો કલહ તો થતો જ હશે. ઘણા ડોકું ધૂણાવે છે, મતલબ શું થયો?
મીઠો કલહ, આપણે કડવો નથી કહેતા, પણ મીઠો કલહ તો થતો જ હશે. પણ કોઈ દિવસ તમને તમારા ધર્મપત્નીમાં અવિશ્વાસ આવ્યો છે? એ કે આ ગડબડ કરશે તો ખાવામાં મારી દે ને, કંઈક ઇધર ઉધર. પણ તમે જો ધર્મપત્નીમાં તમને વિશ્વાસ છે, આપણે બસમાં બેસીએ તો આપણને વિશ્વાસ છે, ટ્રેનમાં બેસીએ તો વિશ્વાસ છે ને, અને પ્લેનમાં બેસીએ તો કેટલો વિશ્વાસ છે કે આ નહીં પડે. બાકી ઉપરથી પડે તો કોઈ બચે ખરા? કોઈ બચે નહીં. તમે પૈસા મૂકો છો ને બેંકની અંદર, બેંકમાં વિશ્વાસ છે ને કે આ આપણને પાછી મૂડી આપશે. દરેક જગ્યાએ તમે જો વિશ્વાસ માણસને રહેલો છે. આ આખો સમાજ વહાણમાં જઈએ તો વિશ્વાસ છે ને કે ડૂબી નહીં જાય. કેટલાય વાહન ડૂબી ગયા છે, ટાઇટેનિક જેવા અનસિંકેબલ, અનબ્રેકેબલ, તો પણ ટાઇટેનિક ડૂબી ગયેલો. એટલે શિપ ડૂબે છે, પણ આપણે જ્યારે વહાણમાં બેસીએ ત્યારે કેટલો ભરોસો હોય છે કે કંઈ વાંધો આવશે નહીં. એટલે જેમ સમાજમાં આપણને વિશ્વાસ છે, એવી રીતે ભગવાનમાં વિશ્વાસ ન રાખી શકીએ? એવો આપણે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજમાં વિશ્વાસ ન રાખી શકીએ? એક સંત ઓગસ્ટાઇન, એમનું પ્રસિદ્ધ વાક્ય રહેલું છે કે faith is to believe what we do not see, and the reward of this faith is to see what we believe. એટલે કે વિશ્વાસ એને કહેવાય કે જે આપણને દેખાતું નથી, જે આપણને અનુભવાતું નથી, જે આપણી રેન્જથી બહાર છે, અને છતાં એની અંદર બરાબર મન રાખી અને પડ્યા રહેવું, આને કહેવાય વિશ્વાસ. કે faith is to believe what we do not see. આપણે જોઈ ન શકીએ ત્યાં આગળ વિશ્વાસ રાખીને બેઠા રહેવું. એનો બદલો શું મળે આપણને? એનું પરિણામ શું આવે? કે જે વિશ્વાસ રાખીને બેઠા હતા એ આપણને એક વખત દેખાય, ચોક્કસ દેખાય. જો ખરેખર આપણે ભગવાનનો વિશ્વાસ હોય તો દેખાય. જેમ નરસિંહ મહેતાને વિશ્વાસ હતો ને, જો મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, 1-2 પરચા પૂર્યા. અને દરેક વખતે ભગવાન આવે જ. એક ભાઈ આમ પર્વત ઉપર જતો હતો, અને રાત પડી ગઈ, ભયંકર ઠંડી હતી, અને પગ લપસી ગયો, અંધારું થઈ ગયું, પગ લપસી ગયો. પણ ભગવાનની દયાથી એને એક ઝાડની ડાળી હાથમાં આવી ગઈ અને લટકતો રહ્યો. હવે ભયંકર અંધારું હતું, નીચે કંઈ દેખાય નહીં, અને હવે શું કરવું? ઝાડની ડાળી તો હાથમાં આવી ગઈ. અને એ વખતે ભગવાનને પોકાર કર્યો, હે ભગવાન, તું મને આમાંથી ઉગાર. એટલો બધો આર્તનાદ, કે આર્તનાદ થાય ને એટલે તરત આવે ભગવાન. આમ નોર્મલ નાદમાં નથી આવતા, પણ જેવો આર્તનાદ થાય અંદરથી, ગજેન્દ્રની જેમ એ પાળા ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. જ્યારે આર્તનાદ ગજેન્દ્રએ કર્યો, દ્રૌપદીએ આર્તનાદ કર્યો, ભગવાન તરત આવી ગયા. એમાં આર્તનાદ કર્યો એટલે ભગવાન તરત જ કહે છે કે બોલ બોલ, કે મને બચાવો, ચોક્કસ બચાવો, તું મૂકી દે, ડાળી મૂકી દે, હું નીચે તને ઝીલી લઈશ. એ કે એમ નહીં, તમે મને ઝીલી લો પછી ડાળી મૂકો. ભગવાન કે તું ભરોસો રાખ, મારો ભરોસો રાખ, તું, હું તને ઝીલી લઈશ, તું દાઢી છોડી દે, અને હું ભગવાન છું. પેલો કે ના, તમે મને પકડી લો પછી દાઢી છોડ. ભગવાન કે એમ નહીં, ભરોસો રાખવો પડે પહેલા, તો હું તને બચાવી લઈશ. પેલા એ ન છોડી, કદાચ મરી જાય તો. અને ખરેખર એ ઠૂઠવાઈ ગયો, મરી ગયો ત્યાં આગળ. અને જો દાઢી છોડી દીધી હોત તો નીચે 5 જ ફૂટ જમીન હતી, કાંઈ મરવાનો નહોતો. એટલે કોઈક વખત આવી પરિસ્થિતિ થાય, ભગવાન ઉપર છોડી દઉં, બાપા ઉપર છોડી દઉં, કરશે બાપા. અને કારે ભૂલી જા મન રે ભોળા, સરસ કવિએ લખ્યું, કારે ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંક, ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. શા માટે આપણે ભૂલી જઈએ છીએ ભગવાનને? એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કેટલું સુંદર માર્ગદર્શન આપ્યું
કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમે શું શીખી શકીએ? ત્યારે બાપાએ કહ્યું કે એનો વિશ્વાસ રાખો. બસ આટલું. ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે રાખ્યો છે ને પોતાના ગુરુ યોગીજી મહારાજમાં વિશ્વાસ, એમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજના વચનની અંદર વિશ્વાસ રાખીએ. અને જો ખરેખર વિશ્વાસ રાખીએ તો કામ ચોક્કસ થાય ને એ થાય જ. જો કોઈક વખત કંટાળો આવે, કોઈક વખત મોડું થતું હોય એવું લાગે, કોઈક વખત ધીરજતા આપણે ગુમાવી દે કે હવે કંઈ થતું ને દવા કરી નાખીએ, એમ નહીં. ભરોસો રાખીને બેઠા રહેવું. જો દિલ્હીમાં ભરોસો રાખીને પ્રમુખ સ્વામી મહારાજે કે યોગીજી મહારાજ કીધું કે જમનાન કાંઠે મંદિરમાં થવું કરવું જોઈએ, તો 31 વર્ષ સુધી વિશ્વાસ રાખ્યો. લગભગ કેટલાય ગવર્નરો બદલાઈ ગયા, કેટલી સરકારો બદલાઈ ગઈ, પણ પ્રમુખ સ્વામી મહારાજનો વિશ્વાસ બદલાણો નહીં. એટલે આપણે પણ બાપાના વચનમાં એ પ્રમાણે જો વિશ્વાસ રાખીએ તો ખરેખર ચોક્કસ કામ થાય. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 4/7/2022 સોમવારનો દિવસ છે, અમદાવાદની અંદર બાપા વિરાજમાન છે. અહીંયા આગળ આજે જે સંતો હતા એ બધા પરમ પૂજ્ય સ્વામી બાપાની સમક્ષ વિરાજમાન હતા. અને ત્યાં આગળ દિવ્ય દ્રષ્ટિની બધી વાતો નીકળી. અને એમાં પૂજ્ય સંતો અને થોડા હરિભક્તો પણ સામે બેઠેલા હતા. અને એની અંદર એવી વાત કરેલી કે શ્રીજી મહારાજે ધારણ કરેલા રોગોની બધી વાતો નીકળી ત્યાં આગળ, કે મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન આટલા બધા રોગો ધારણ કર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ 6 રોગ ભક્ત ચિંતામણીની અંદર બતાવેલા છે. જે 6 રોગ એવા હતા કે જેમાં શ્રીજી મહારાજ પોતાનો દેહ રાખે નહીં, પરંતુ છતાંય મહારાજે દેહ રાખ્યો. તો મહારાજના આ બધા રોગોની વાત ત્યાં આગળ નીકળી. પછી સંતોએ કહ્યું, થોડા ગરીબ ભક્તો બેઠેલા હતા સામે, એમને પણ વાત કરતા કહ્યું કે મહારાજે સ્વતંત્ર થકા રોગ ધારણ કરેલા કે એમને આ પ્રકારે રોગ થયા. ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે ભગવાનને કોઈ દિવસ રોગ થાય જ નહીં, ક્યારે ભગવાનને રોગ થાય જ નહીં. ભગવાન તો સ્વતંત્ર થકા માણસનું શરીર ધારણ કરેલું હોય એટલે રોગ અંગીકાર કરે આપણને બતાવવા માટે કે જો હું માણસ છું તમારા જેવો, એટલે રોગ થાય તો તમારે ચિંતા કરવાની નહીં. સ્વતંત્ર થકા રોગને ધારણ કરે. આ બધી વાતો નીકળી. પછી કોઈકે પૂછ્યું સંતમાંથી કે બાપા, જેમ ભગવાન સ્વતંત્ર થકા રોગ ધારણ કરે છે એવી રીતે સત્પુરુષ પણ સ્વતંત્ર થકા રોગ ધારણ કરે કે એમને રોગ આવે છે? ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા બોલ્યા કે સત્પુરુષ પણ સ્વતંત્ર થકા રોગને અંગીકાર કરે છે, ધારણ કરે છે. એક વખત યોગી બાપા સવારમાં ગોળીઓ લેતા હતા, લગભગ નાસ્તો કરે ને એટલી ગોળીઓ, એટલે થોડીક વધારે લેતા હતા. તો અતિશયોક્તિ એમ ઘણી બધી ગોળીઓ યોગી બાપા લેતા હતા. એટલે યોગી બાપાને કહ્યું, બાપા આટલી બધી ગોળીઓ તમે ખાવ છો? યોગીજી મહારાજ ધીરે રહી અને કહે કે ડોક્ટરો અમથાઈ ક્યાં રસોઈ આપવાના હતા, એટલે ગોળીઓ આપે આપણને મફતમાં. ડોક્ટરો રસોઈ ના આપે, એટલે ગોળીઓ આપણને આપે. યોગીજી મહારાજ ગમ્મતમાં પોતે બોલતા હતા, પણ સત્પુરુષ રોગ અંગીકાર કરે છે, એમને કઈ રોગ થતા હોતા નથી. અને પછી સ્વામી બાપા બોલ્યા કે રોગ અંગીકાર કરે, વૃદ્ધાવસ્થા વગેરે બધું બતાવે, એ સત્પુરુષની મનુષ્ય લીલા રહેલી છે. ભગવાન જે મનુષ્ય લીલા ગ્રહણ કરે એવી જ રીતે સત્પુરુષ પણ મનુષ્ય લીલા ગ્રહણ કરતા હોય છે. કારણ કે આપણે ત્યાં 2 તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, જે માયાથી પર છે, અને 2 તત્વ છે, જીવ અને ઈશ્વર, માયાથી અંદર રહેલા છે. જે માયાની પર તત્વ હોય એને કોઈ પણ પ્રકારે કશું જ થાય નહીં, કારણ કે માયામાં આવ્યા જ નથી. પોતે અનાદિ સિદ્ધ, અનાદિથી એ માયાથી રહિત છે. અને જેટલા દોષો માત્ર રહેલા છે એ બધા જ માયાની અંદરથી ઉત્પન્ન થયેલા છે, એમાં માયા જ નથી. અને છતાં પણ ભગવાન અને આવા સત્પુરુષ એ બધું અંગીકાર કરે. કેમ? આપણને હિંમત રહે એટલા માટે.
ભગવાન અને સંતનો આ એક સ્વભાવ છે. ભગવાનને લોકો મનુષ્ય જેવા જાણે એ મોટામાં મોટી ભૂલ છે. સત્પુરુષને પણ આપણે મનુષ્ય જેવા જાણીએ એ મોટામાં મોટી આપણી ભૂલ રહેલી છે. ભલે આપણા જેવું જ બધું કરે. ભાગવતની અંદર એક બહુ સુંદર શ્લોક છે કે એશ વૈ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર યોગેશ્વરે વિમૃગ્યાંઘ્રીર લોકોયમ મન્યતે નરમ. કે ભગવાન કેવા છે તો કે પ્રકૃતિ પુરુષ એનાથી પર રહેલા છે, પરંતુ છતાંય લોકો એને નરમ પોતા જેવા માની રહેલા છે. આ જ મોટામાં મોટી ભૂલ છે. અને આ જો ભૂલ આપણે સુધારી દઈએ તો આધ્યાત્મિક માર્ગમાં જેટલી દિવસે પ્રગતિ ન થાય એટલી રાત્રે થાય. એ પણ આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું કે યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરો મર્ધ્યા સદ્ધિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજર શૌચવ. બહુ સરસ આ શ્લોક કહેવામાં આવ્યો કે યસ્ય સાક્ષાત ભગવતી, એટલે કે જેને સાક્ષાત ભગવાનને વિશે જ્ઞાન દીપ પ્રદે ગુરો, એટલે કે ગુરુ વિશે જો મર્ત્ય કેતા માણસની અસદબુદ્ધિ હોય એ વ્યક્તિનું જેટલું કંઈ કરેલું છે સર્વમ કુંજર શૌચવત. કુંજર એટલે હાથી. હાથી તમે જોજો સ્નાન કરે, સ્નાન કર્યા પછી ધૂળમાં ઓલી સૂંઢ બોળે અને પાછું આમ નાખે ઉપર, એટલે જે સ્નાન કરેલું હોય એ હરખું થઈ જાય, એ સાફ ન રહે. એટલે આપણે દરરોજ જો સ્નાન કરીએ છીએ પછી ઘરે જઈને કુંજરવત શૌચવત નહીં કરવાનું, બસ શુદ્ધ ભાવ રાખવાનો. ભલે કદાચ વ્યવહારમાં આમ તેમ થાય, ચિંતા કર્યા વિના મનુષ્ય ભાવ એમના વિશે બિલકુલ રાખવાનો નહીં. ન દેખાય જિંદગીની છેલ્લી ક્ષણ સુધી કંઈ પણ એક પણ દોષ જિંદગીના અંત સુધી ટળે નહીં તો એ મનુષ્ય ભાવ નહીં લાવવાનો. બસ એને દોષ ટાળવા આટલી જ વાર છે. આપણે ચપડી જેટલી વગાડીએ અને જેટલી સેકન્ડ લાગે એટલી જ સેકન્ડમાં સત્પુરુષને આપણા દોષ ટાળતા વાર લાગે એમ છે. ધીરજ જુએ અને શ્રદ્ધાને તપાસે, વિશ્વાસને તપાસે કે આ કેટલો વિશ્વાસ રાખે છે. જો ખરેખર એ પ્રમાણે આપણે વિશ્વાસ રાખીને બેસીએ તો ભગવાન તો આપણી પર રાજી થવા જ બેઠા છે. સત્પુરુષ આપણી પર રાજી થવા જ બેઠા છે. ગીતાની અંદર જેમ કહેવામાં આવ્યું અવજાનંતી મામ મૂઢા માનુષિમ તનુમ આશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. અવજાનંતી મામ મૂઢાહા. મૂઢાહા એટલે કે મૂઢ માણસો એ મારા પરમ ભાવને નથી જાણતા, મારા મનુષ્ય ભાવને જાણે છે. અને ખરેખર તમે જો અર્જુન હતો ને, ગીતા એને ઉદ્દેશીને બોલેલી છે. 10 અધ્યાય સુધી ભગવાન એને સમજાવે છે તો એ અર્જુનને સમજાતું નથી. અને ગીતાનું જ્ઞાન આપે છે એની પહેલા તો કેટલાય પરચાઓ પાંડવોને આપેલા છે કૃષ્ણ ભગવાને. મહાભારત વાંચો. જ્યારે અર્જુન સમજ્યો નહીં ત્યારે 11મો અધ્યાય વિરાટ સ્વરૂપ એને બતાવે છે. એટલે હવે ભગવાને બતાવ્યું આખું. કોઈક વખત બતાવતા હોય છે ને આપણી શ્રદ્ધાને સંકોરવા માટે, બતાવ્યું આખું વિરાટ સ્વરૂપ, જેની અંદર ભીષ્મ પિતામહ જેવા, દ્રોણાચાર્ય જેવા અનંત યોદ્ધાઓ ઢસડાતા જાય છે વિરાટ સ્વરૂપની આગે. અને અર્જુના જ ઓહો આ ભગવાન છે મારી બાજુમાં. અને ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપે છે. દદામી તે દિવ્યમ ચક્ષુ પશ્ય મે પાર્થ યોગ મહેશ્વરમ. કે પાર્થ આ દ્રષ્ટિથી તું નહીં જોઈ શકે, આ તો તારી 2 આંખ છે, આપણી બધાની 2 આંખ છે. આની અંદર એક ત્રીજી આંખ આવે જેને આપણે કે દિવ્ય દ્રષ્ટિ. એટલે એ આંખ જો આપણી ખુલે તો ભગવાન અને સંતને આપણે દિવ્ય જોઈ શકીએ. અને ભગવાને દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને દિવ્ય આંખ આપું છું અને એના દ્વારા તું હવે જો. અને દિવ્ય આંખ આપીને જેવું અર્જુને વિરાટ સ્વરૂપ જોયું તરત જ વિશ્વાસ બેસો, તરત ભક્તિ ઉત્પન્ન થઈ. 12મો અધ્યાય અને 13મો અધ્યાય તરત ક્ષેત્ર 14મો આ પ્રમાણે
એને જ્ઞાન આપે છે ભગવાન. 15મા અધ્યાયમાં પુરુષોત્તમ પોતાની બધી વાત કરે છે, અને 16મા અધ્યાયની અંદર આસુર દૈવી સંપત્તિની વાત કરીને, 17માં શ્રદ્ધાની વાત કરીને, 18માં મોક્ષની વાત કરી દીધી. આ ગીતા પૂરી. તો આ પ્રમાણે ભગવાને બતાવ્યું અર્જુનને, અને ખરેખર અર્જુનને વિશ્વાસ આવી ગયો. એટલે આપણને કોઈક વખત વિશ્વાસ આવે એના માટે ભગવાન બતાવતા હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ એક સરસ વાત કરી ભક્ત ચિંતામણી અંદર કે મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે, સંત સુણી સુખ પામે અસંતને અવળું કરે, સંત સર્વે લીલા જાણી ચિત્તમાં નિત્ય ચિંતવે, અસંત કહે આપણ જેવા મનુષ્ય કરી મન લેખાવે, મનુષ્ય જાણી મોટા મોટા ભૂમિને ભૂલા પડ્યા, આપ બુદ્ધિએ અનુમાન કરી થળ મૂકી ડાળે ચડ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે મસ્ત જાતિ ભગવાનની અને સંતની પણ મસ્ત જાતિઓ. ગમે ત્યારે ગમે તે ચરિત્ર કરે, એમાં આપણે બધી જ રીતે તૈયાર રહેવાનું. કોઈક વખત આપણા મનમાં ન બેસે ને એવું ચરિત્ર કરે ને ત્યારે મુશ્કેલી. મનમાં બેસે એવા ચરિત્ર કરે તેમાં તો કોઈ બહુ વાંધો ન આવે, પણ મનમાં ન બેસે ને એવું કંઈક બાપા કરી નાખે ને ત્યારે આપણને એમાં શંકા થઈ જાય, અને ભલભલાને થાય જ. ઘણા એવા પ્રસંગો છે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર, આપણે જાણીએ છીએ કે એવા કેટલાય પ્રસંગો બનેલા છે કે શાસ્ત્રીજી મહારાજને સોખડાના ત્રિભુવન કાકા, આ સોખડાના ત્રિભુવન કાકા કેવા હતા, જેનું સમર્પણ જુઓ તો આપણું મસ્તક નમી જાય. ખરેખર જ્યારે બોચાસણનું મંદિર આપણું પહેલું બંધાયું, આપણી સંસ્થાનું નામ છે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ યાને સ્વામિનારાયણ સંસ્થા. આ ઓફિશિયલ આપણું નામ છે સંસ્થાનું. તો એ સંસ્થાના જ્યારે પાયા નાખવામાં આવ્યા, એમાં પહેલી ઈંટ કોના હાથે મૂકવાની? બીએપી સંસ્થાની પહેલી ઈંટ આ સોખડાના ત્રિભુવન કાકાના હાથે શાસ્ત્રીજી મહારાજ મુકાવે. પોતે તો હતા જ, પણ શાસ્ત્રીજી મહારાજ કે તમારું સમર્પણ જોરદાર છે. બોચાસણ મંદિર વખતે 6 ગાડા 12 બળદ અને કૃષ્ણાર્પણ કરેલા. એ વખતે ગાડું આપવું અઘરું હતું. અત્યારે રોલ્સ રોયસ આપો ને એવું કહેવાય. સંસ્થાને 6 રોલ્સ રોયસ તમે આપો તો આટલું સમર્પણ. અને શાસ્ત્રીજી મહારાજને કીધેલું ધન ધામ કુટુંબ પરિવાર યા હોમ, જ્યારે માગવું હોય ત્યારે માગજો, અમારું ઘર અને મંદિર બે જુદા નથી. હવે આવું સમર્પણ હોય એમાં પછી ઘટે શું? અને છતાંય આ સોખડાના ત્રિભુવન કાકા, એને એક મોતીભાઈ નામના હરિભક્ત હતા, એમના વિશે જરા ગુરુ ભાવ, અને મોતીભાઈને આ ગમે નહીં. એટલે મોતીભાઈએ શાસ્ત્રીજી મહારાજને કાગળ લખ્યો કે આ ત્રિભુવનભાઈ મારા વિશે ગુરુ ભાવ રાખે છે, એટલે મને ગમતું નથી, તો મારે શું કરવું? મને માર્ગદર્શન આપજો. એટલે શાસ્ત્રીજી મહારાજે કાગળ લખ્યો. હવે માર્ગદર્શન મેળવેલું હતું, એટલે શાસ્ત્રીજી મહારાજે કાગળ લખ્યો કે તમને ન ગમતું હોય તો તમારે આ ત્રિભુવન કાકાનો ત્યાગ કરવો, જરા તિરસ્કાર કરવો. હવે આવું શાસ્ત્રીજી મહારાજ લખ્યું, અને એ પોસ્ટકાર્ડ, હવે એ જમાનો તો પોસ્ટકાર્ડનો જમાનો હતો, અને પોસ્ટકાર્ડ આ ત્રિભુવન કાકાના હાથમાં આવ્યું અને જોયું લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ કે શાસ્ત્રીજી મહારાજને મનાવવું પૂજાવું છે, એટલે આવું લખે છે કે એનો તિરસ્કાર કરવો. અને ધીરે ધીરે ભાવમાં જો મનુષ્ય ભાવ આવતો શરૂ થઈ ગયો, અને ત્યાં સુધી મનુષ્ય ભાવ આવ્યો કે આણંદના સ્ટેશન ઉપર શાસ્ત્રીજી મહારાજને લાકડી લઈ અને મારવા દોડ્યા. ક્યાં ગયું સમર્પણ તમારું? 6 ગાડા 12 બળદ, આટલું બધું સમર્પણ, ધનધામ કુટુંબ પરિવાર તમે યાહોમ કરી નાખ્યો, અને તમે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને આણંદના સ્ટેશન ઉપર લાકડી લઈને મારવા દોડો છો.
આને કહેવાય મનુષ્ય ભાવ. કોઈક વખત આપણી બુદ્ધિમાં ન બેસે, મનુષ્ય ભાવે આવી જાય, પણ આવવા નહીં દેવાનો. જો ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ 5 દિવસ સુધી પરીક્ષિતને બિલકુલ વાંધો ન આવેલો. બધા ચરિત્રો કૃષ્ણ ભગવાનને સાંભળ્યા, આનંદ હતો એને, અને દિવસ રાત સાંભળતા હતા. 5મા દિવસે જ્યારે સુખદેવજીએ રાસલીલાનું વર્ણન કર્યું. હવે રાસલીલાનું વર્ણન કરે એટલે હવે જ્યાં રાસનું વર્ણન થાય ત્યાં આગળ તો રજોગુણ આવે ને સ્વાભાવિક રીતે. અને એ વખતે સુખદેવજી તો અવધૂત હતા, એ તો ભગવાનના વર્ણનમાં એકદમ એકતાર થઈ ગયા હતા. અને એ વખતે પરીક્ષિત રાજા સાંભળે છે કે મારું કૃષ્ણ ભગવાન, એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, અને બીજું કોઈ નહીં, અને રાસ કર્યો યમુનાના કિનારે. કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રમણ કર્યું એમને. અને આ ગોપીઓ તો બીજાના ધર્મપત્ની હતા, એની સાથે ભગવાને રમણ કર્યું, આ રાસ કર્યો. એટલે પરીક્ષિત રાજાને શંકા થઈ, પરદારા ભીમર્શનમ, કે આ બીજાની સ્ત્રીઓનો સંગ કેમ એમને કર્યો? એવો જ્યારે પ્રશ્ન કર્યો એટલે સુખદેવજી સમજી ગયા કે હવે આ 2 દિવસ જો આ વધારે મનુષ્ય ભાવ લેશે ને તો મોક્ષ બગડશે. એટલે મુક્તાનંદ સ્વામી જેમ લખ્યો કે પ્રેમની વાત સુણી પરીક્ષિત, સુણી પરીક્ષિત, સવડી સમજણ નવ લીધી રે, સમજીને શુક મુનિએ રસને છપાડ્યો, મોક્ષની રીત કહી ધીરે, પ્રેમી જનને વશ પાતળીયો, વશ પાતળીયો, શ્યામ સુંદર સુખ કારી રે. કે પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવડી સમજણ ન લીધી, અને સુકમુનિ સમજી ગયા કે હવે આને લીલાની વાત ન કરાય, અને જ્ઞાનની વાતનો પ્રારંભ કરે છે કે અગ્નિને કોઈ દિવસ ઉધઈ ન લાગે. ભગવાન તો અગ્નિ સમાન રહેલા છે, સંત તો અગ્નિ સમાન છે, એને કોઈ દિવસ કોઈ જગતના ભાવો અડે જ નહીં. એ આવે જ મનુષ્ય ભાવ જ નથી એની અંદર. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ એક સ્ટેટમેન્ટ આપે છે આ સંદર્ભની અંદર. બાપા કહે બધું પોસાશે પણ મનુષ્ય ભાવ નહીં પોસાય, કારણ કે મનુષ્ય ભાવ વાળાને વાતે વાતે ધોખો થાય, આનું વધારે રાખે છે અને મારું ઓછું રાખે છે. એટલે ભગવાનના ચરિત્રોની અંદર કોઈ દિવસ ક્યારેય મનુષ્ય ભાવ લાવવો નહીં. જો દિવ્ય ભાવ રાખીએ તો એક અદ્ભુત પ્રાપ્તિ થાય. અહીંયા આગળ સ્વામીશ્રીએ એ સંદર્ભમાં અદ્ભુત એક વાત કરી. તારીખ 8/7/2022 શુક્રવાર, અમદાવાદ. અત્યારે આ ટેકનોલોજીની બધી વાત બાપાની સમક્ષ કરવામાં આવી. હવે સ્વામીશ્રી ટેકનોલોજીની ખૂબ સાથે છે, આપણી સંસ્થા પણ ટેકનોલોજીની સાથે રહેલી છે. આજે ધાર્મિક સંસ્થાઓની અંદર ટેકનોલોજીમાં જો કોઈ સંસ્થા આગળ હોય તો એમાંની આપણી એક બીએપીએસ સંસ્થા પણ રહેલી છે. આપણે આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા બરાબર રાખીએ છીએ. અને સ્વામીશ્રી અહીંયા આગળ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે બાપા, ટેકનોલોજી એ આશીર્વાદ છે કે અભિશાપ છે? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી કે ટેકનોલોજીનો જો વિવેકથી ઉપયોગ કરે તો આશીર્વાદ રૂપ છે, અને વિવેકથી ઉપયોગ ન કરે તો અભિશાપ છે. એટલા માટે ટેકનોલોજીનો આપણે બરાબર વિવેકથી ઉપયોગ કરવો. તમે તો હવે કરવાના છો, પણ અત્યારે અમે ઘરે ઘરે જઈએ છીએ ને, ત્યાં આગળ નાના નાના છોકરાઓ, છોકરીઓ, કિશોરો, કિશોરીઓ, યુવકો અને યુવતીઓ, આ બધાને પણ ટેકનોલોજીનો ચોક્કસ તમે ઉપયોગ કરવાનું કહો, અને તમારા દીકરાને દીકરીઓને મોડર્ન ચોક્કસ બનાવો.
અને એ લોકોને વાત કરો કે આપણે મોડર્ન થવાનું છે. અત્યારે 2024ની સાલ ચાલી રહેલી છે. તમારા દીકરાને દીકરીઓને એવું નાખો કે દીકરા, તારો વિચાર એવો હોવો જોઈએ કે તું અત્યારે 2034ની સાલમાં છે. એટલે 10 વર્ષ છોકરાને આગળનું સમજાવો તમે, પણ જોડે જોડે એને જ્ઞાન આપો કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ સારા કામ માટે કરવો અગત્યનું રહેલું છે. જો કોઈ પણ ટેકનોલોજી આવે તો એનો ઉપયોગ સારા કામમાં. પહેલાના વખતની અંદર જે કામ 10 વર્ષે આપણે કરતા તે કામ તમે જો અત્યારે 1 વર્ષમાં કરી શકે. અરે 1 વર્ષની થોડકમાં કરી શકે. જો કમ્પ્યુટરો આવી ગયા, હવે તો આપણે બોલીએ ને ટાઈપ થયેલો, બોલું અને ટાઈપ થવા માંડે આમ ફટાફટ. હવે આમ ટાઈપ આપણે કરીએ કેટલી વાર લાગે, આમ ફટાફટ બોલવા તો ટાઈપ થઈ જાય. તમારે ખાલી સુધારવાનું જોઈએ. કેટલો આપણો સમય બચી ગયો. તો આ ઉપયોગી છે ને, ટેકનોલોજી ઉપયોગી છે. અને આપણે બાપાના દર્શન અત્યારે કરવા, અત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા ક્યાં છે? દિલ્હી છે, બરાબર. હવે બાપાના દર્શન દરરોજ આપણને થાય તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો દરરોજ બાપાની પૂજાનો લાભ મળે. જો આપણે જાણે દિલ્હીમાં હોઈએ એવો આપણને અનુભવ થાય. તો ટેકનોલોજી આશીર્વાદ રૂપ રહેલી છે ને, એટલે ટેકનોલોજીનો જો સરખો ઉપયોગ કરવામાં આવે તો એ આશીર્વાદ રૂપ રહેલી છે. પણ જો સરખો ઉપયોગ ન કરવામાં આવે તો ભયંકર નુકસાન પણ થાય ને, ભયંકર નુકસાન થાય. એટલે અહીંયા આગળ બાપાએ વાત કરી સુંદર ટેકનોલોજીની. અને પછી વાત એ નીકળી કે 1986માં આપણે ગાંધીનગરનું અક્ષરધામ છે એ બંધાઈ રહેલું હતું. અને એની અંદર પ્રદર્શનમાં શું શું મૂકવું, કયા પ્રકારના શો રાખવા, એ પૂજ્ય સંતો લગભગ 6-7 સંતો ગયેલા વિશ્વ પ્રવાસ. એમાં મહંત સ્વામી મહારાજ પણ હતા, ઈશ્વરચરણ સ્વામી પણ હતા, શ્રીજી સ્વરૂપ સ્વામી પણ હતા, બ્રહ્મ વિહારી સ્વામી પણ હતા. તો આ બધા એ લોકો આખા વિશ્વના સારા સારા પ્રદર્શનો, સારા સારા સ્થાનકો, સારા સારા મંદિરો, ચર્ચ વગેરે બધું જોવા માટે ગયા, જેથી કરીને આપણા ગાંધીનગરની અંદર આપણે ખૂબ સુંદર એની અંદર બનાવી શકીએ પ્રદર્શનો. અને એ લોકો બધું જ કરીને પાછા આવે છે ભારતની અંદર. બાપા એ વખતે બોચાસણની અંદર હતા અને બાપાને સમાચાર આપ્યા કે બાપા આ બધા સંતો આવી ગયા છે હવે, અને બાપા આપને મળવા માટે આવે છે. એટલે બધા સંતો બાપાને મળવા માટે ગયા અને બાપા એકદમ આમ દંડવત કરવા મંડી જાય છે. બાપાને તરત પકડી લીધા ત્યાં આગળ. અને એ વખતે સ્વામીની સમક્ષ અક્ષય મુનિ સ્વામી પણ હતા. તો એ બધાએ વાત કરી કે બાપા અમે આખા વિશ્વમાં સારું સારું હતું એ જોવા માટે ગયા હતા અને સારી રીતે બધું જોઈ આવ્યા, ફોટા પાડ્યા, વિડીયો જે કાંઈ લેવાની બધી લીધી. અને આ અત્યારે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, આપણે પણ એમાંનું થોડુંક અહીંયા આગળ મૂકીશું. તો સ્વામી એ બધી ટેકનોલોજીની વાત પૂરી થઈ. સ્વામી કે અમારી ટેકનોલોજી એ છે કે દેહ ને આત્મા જુદા છે, આ અમારી ટેકનોલોજી છે. અને પછી બાપાએ કહ્યું કે આ ટેકનોલોજી જો આવી જાય તો બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જાય. અને સ્વામીએ ટેકનોલોજીના સંદર્ભમાં એ વખતે વાત કરી કે જો એનો બરાબર ઉપયોગ કરવામાં આવે તો આશીર્વાદ રૂપ આ ટેકનોલોજી થાય. બેફામ લોકો ઉપયોગ કરતા હોય છે. વિજ્ઞાનનો વિકાસમાં પણ ઉપયોગ કરી શકીએ અને વિનાશમાં પણ ઉપયોગ કરી શકીએ. જો મહાન વૈજ્ઞાનિક હતા આઇન્સ્ટાઈન, E=mc², અને સૂત્ર આપ્યું. આ સૂત્રના આધારે અણુબોમ્બની રચના થઈ. અને એક અણુબોમ્બ જો નાખવામાં આવે તો કેવો વિનાશ થાય એ બે જોયું ને. હિરોશીમા અને નાગાસાકી ઉપર બે ઉપર એક એક અણુબોમ્બ નાખવામાં આવ્યા. અને એ જે અણુબોમ્બ હતા ને, અત્યારના જે અણુબોમ્બ છે ને એની પાસે ફટાકિયા જેવા ફટાકડા સમાન ગણાય, સાવ સામાન્ય. એ જે નાખ્યા અત્યારે, અને કેવો જબરજસ્ત એમાંથી વિનાશ થયો. અને આઇન્સ્ટાઈન એમણે યુનિવર્સિટીની અંદર ત્યાં આગળ પ્રિસ્ટન યુનિવર્સિટીની અંદર પોતે ભણાવતા હતા અમેરિકાની અંદર. એમાં એને વાત કરી કે મેં આ બધું શોધ્યું
આના આધારે અણુબોમ્બની આ રચના પણ થઈ અને આવો ભયંકર એક વિનાશ આના દ્વારા થાય જો ઉપયોગ સરખો કરવામાં ન આવે તો. અને પછી એ વિદ્યાર્થીઓને વાત કરે છે કે there is no defense in science against weapons which destroy civilization. એટલે કે સંસ્કૃતિનો ધ્વંસ કરતા એવા જે શસ્ત્રો, એની સામે વિજ્ઞાન પાસે કોઈ એવું હથિયાર નથી જેનો પ્રતિકાર કરી શકે. આ બધા સંસ્કૃતિનો ધ્વસ્ત કરે એવા બધા શસ્ત્રો રહેલા છે. એટલે એને પણ ચિંતા આ થયેલી. પણ હવે શું થાય? અને અત્યારે તમે જો શોધો ઘણી થઈ રહી છે અને એના દ્વારા નાશ પણ લોકો કરતા હોય છે. અને આજે કેટલા બધા માણસો, વૈજ્ઞાનિકો એની શક્તિનો ખોટો ઉપયોગ કરી રહેલા છે માનવ જાતને મારવા માટે. અત્યારે 30,000 વૈજ્ઞાનિકો, દુનિયાના બુદ્ધિશાળી લોકો 30,000 એ શું કરી રહ્યા છે કે કેમ માણસને મારવો. ડિફેન્સ, અણુબોમ્બ, આ બધી કેટલી શક્તિઓમાં પોતે સંલગ્ન રહેલા છે. અને અત્યારે એકવાર નહીં, દુનિયા 30 વખત મરી શકે એટલો શસ્ત્ર સરંજામ આ વિશ્વ ઉપર અત્યારે રહેલો છે. આ વિજ્ઞાન. હવે એનો જો સરખો ઉપયોગ નહીં કરવામાં આવે તો વિનાશ થશે ને. અને એનો જો સરખો ઉપયોગ કરવામાં આવે તો આખું જગત સ્વર્ગ બની જાય. કેટલી સુંદર વ્યવસ્થાઓ જગતની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. આ 30,000 વૈજ્ઞાનિકોને જો રચનાત્મક પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો એટલું સરસ કામ થાય. હવે એ તો આપણા હાથમાં કંઈ છે નહીં, પણ આપણા ઘરના સભ્યો તો આપણા હાથમાં હોય ને. એટલે તો આપણા હાથમાં હોય ને તો એને તો આપણે કંટ્રોલમાં ચોક્કસ રાખી શકીએ. એને સમજાવવા પડે થોડા, એને મનાવવા પડે થોડા. T.S. Eliot, અંગ્રેજ કવિ, નોબેલ પારિતોષિક વિજેતા, એમનું પ્રસિદ્ધ વાક્ય છે, endless invention, endless experiment brings knowledge of motion but not of stillness. એટલે કે અનંત શોધો, અનંત પ્રયોગો એ તમને મોશન એટલે ગતિનું જ્ઞાન આપે છે, પણ નોટ સ્ટીલનેસ, સ્થિરતા, ધીરતા, આનંદ, સુખ એનું જ્ઞાન નથી આપતા. વિજ્ઞાને ચોક્કસ આપણને ઘણી દિશાઓ બતાવી, પણ વિજ્ઞાને એવું કંઈ આપણને બતાવ્યું છે કે જેના દ્વારા આપણે સ્ટીલનેસ, સ્થિરતા અને આનંદ પ્રાપ્ત કરી શકીએ અંદરનો. એટલા માટે પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ કહ્યો કે વિવેકથી વાપરવા, સાધનો બધા વિવેકથી વાપરવા. પહેલા તો મોબાઈલ, ઘણા છોકરાઓ એવા હોય છે તમે મોબાઈલ આપો છાના રહી જઈશ. ઘણા છોકરાઓ એવા છે કે જ્યાં સુધી તમે એને મોબાઈલ ના આપો ત્યાં સુધી રડતા હોય છે. તો આટલા બધા છોકરાઓને તમે મોબાઈલ આપીને ટેવવાળા બનાવી દીધેલા છે. એનો આ અપયશ તમને પણ જાય છે. કારણ કે તમે શું કરો છો મોટા ભાગના, એટલે છોકરો રડતું હોય ને એટલે ઓલા એને મજા આવે ને એટલે આપી દો, રડતું બંધ થઈ જાય. પણ આ રડતું બંધ થઈ ગયું, હવે તમને રડાવશે. એ તો બંધ થઈ ગયો, હવે તમને રડાવશે. એટલે મહેરબાની કરી અને 10 ધોરણ સુધી કોઈ છોકરાને મોબાઈલ ના આપતા. હા, એટલું ચોક્કસ, કારણ કે અત્યારે ભણવામાં પણ એનો ઉપયોગ છે. ભણવામાં એનો ઉપયોગ છે તો એવું કંઈક એના માટે આપો જેથી કરીને એ બીજું ન જુએ પણ ભણવાનું જ એ વ્યવસ્થિત રીતે એમાંથી પ્રાપ્ત કરે. આ મા બાપે વિવેક રાખવો. ભારતના એક સમયના વડાપ્રધાન વીપી સિંહ, એમણે એક સરસ નાનકડું સ્ટેટમેન્ટ આપેલું કે માનવની ગરિમા મટી જાય એવું વિજ્ઞાન ન જોઈએ. જેના દ્વારા માણસની ગરિમાનો નાશ થઈ જાય એવું ખરેખર વિજ્ઞાન છે, અગત્યનું નથી. અને એવું વિજ્ઞાન આપણે જોઈએ પણ નહીં. આવી વાત એને એક વખત વિજ્ઞાનની કોન્ફરન્સની અંદર પોતી કરેલી હતી. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને ઉપદેશ આપ્યો કે ટેકનોલોજી એ અભિશાપ રૂપ પણ છે અને આશીર્વાદ રૂપ પણ છે. એટલે આપણે આશીર્વાદ રૂપ ટેકનોલોજી એ રાખવી, પણ એના દ્વારા વિનાશ કે
બીજું કંઈ આપણા ઘરની અંદર ન સર્જાય એનો બરાબર રીતે ખ્યાલ રાખો. તારીખ 10/7/2022 રવિવાર, અમદાવાદ. પરમ પૂજ્ય સ્વામી બાપા અમદાવાદની અંદર વિરાજમાન છે અને ત્યાં આગળ બાપા આશીર્વાદ આપતા હતા. આજે બાપાએ આશીર્વાદની અંદર બહુ સુંદર વાત કરી કે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એ વાંચવું એક ગ્રંથ છે. એક પળ પણ ખોવી નહીં અને જીવન ચરિત્ર બરાબર રીતે વાંચવું. પછી સ્વામી કહે છે ખાલી નિયમ પૂરતું નહીં, પરંતુ એનો નિત્ય પાઠ કરવો. આ જીવન ચરિત્રનો જો આપણે નિત્ય પાઠ કરીશું તો એમાંથી અનંત પ્રેરણાઓ પ્રાપ્ત થશે. અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો 9મો ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. 13 થવાના છે. હવે તમે આટલા દિવસથી આવો છો, આજે 13મો દિવસ છે મારા ખ્યાલથી. આ 13મા દિવસની પારાયણમાં તમે પધાર્યા છો. તમારું સ્વાગતમ સ્વાગતમ બહુ મહાભાગા, એટલે તમારું સ્વાગત કરવામાં આવે છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું. જેના ઘરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 9 ભાગ હોય, એટલા ઊંચી આંગળી કરો તો. હવે તમે જોજો. ઓકે, કંઈ વાંધો નહીં, કારણ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે. તો જેને પોતાના મોબાઈલની અંદર 9 ભાગ ડાઉનલોડ કરેલા હોય એવા ઊંચી આંગળી કરો તો. એવા ઘણા છે, મૂકો નીચે. હવે ત્રીજો પ્રશ્ન, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 9 ભાગ અક્ષર અમૃતમ એપ્લિકેશનની અંદર પણ આપણે ડાઉનલોડ કરેલા છે. એમાં તમને જોઈ શકો. તો એમાંથી વાંચેલા હોય એવા ઊંચી આંગળી કરો તો. કેટલા તમે જુઓ, કેટલા ઘટી ગયા. તો હવે તમને વિનંતી, એટલે સાંભળીએ છીએ તો થોડું કરવું પણ જોઈએ ને. કદાચ આજે ને આજે ન વંચાઈ જાય તો આપણે જીવન ચરિત્ર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું છે એ પહેલા ભાગથી, આમ તો બાપાએ અત્યારે 9મો ભાગ આપણને નિયમમાં આપ્યો છે, એટલે નિયમનો વાંચો 9મો ભાગ, સાથે સાથે પહેલા ભાગથી પ્રારંભ કરવો. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા આગળ કેવા શબ્દો કહે છે. સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજની એમાં પ્રત્યક્ષ વાણી છે, દુનિયામાં આવો ગ્રંથ ભાગ્યે જ તૈયાર થાય. આ મહંત સ્વામી મહારાજના વાક્યો, આવો ગ્રંથ ભાગ્યે જ તૈયાર થાય. માટે નિયમ રાખી અને આ વાંચો. ફક્ત ચાતુર્માસ પૂરતા નહીં, પણ અઠવાડિયે પણ કંઈક આમાંથી વાંચન કરવું. કારણ કે એમણે આખી જિંદગીની અંદર જે કંઈ કરેલું છે બધું જીવન ચરિત્રની અંદર પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ, અને આખી એક મોટી સારંગપુરની ટીમ હતી, જબરજસ્ત સંતોની ટીમ હતી, અને એ લોકોએ રિસર્ચ કરી અને એ સરસ આ બધું લખેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એને બરાબર રીતે આપણે વાંચવું, કારણ કે આખા જીવનનો એની અંદર સાર રહેલો છે. એટલે આપણે પણ દરરોજ નિયમ રાખીને એમાંથી થોડું થોડું વાંચન કરતા રહેવું. અને આજે મારે કહેવાનું મન થાય કે આપણા નિર્દેશક, સુરત ક્ષેત્ર 1ના નિર્દેશક અમરસિંહભાઈ પાટી, અમરસિંહભાઈ કણકોટિયાએ 1 થી 9 ભાગ એક વખત નહીં 2 વખતથી વધારે વાર વાંચેલા છે. અને તમને આનંદ થશે, 2 વર્ષની અંદર અમરસિંહભાઈએ વચનામૃત જે 262 વધારાના 11 ને ભૂગોળ ખગોળનું 274 વચનામૃત, એના 108 પાઠ કરી લીધેલા છે. દરરોજ પોતે આ સ્વામિનારાયણ મહામંત્ર લખે છે અને એક પણ ક્ષણ બગાડતા નથી. બાકીનો સમય જે વધે એ સત્સંગના ફોલોઅપ માટે વાપરે છે. સુરત ક્ષેત્ર 1 આપણું મોટું છે. આખી BAPS સંસ્થાની અંદર મોટામાં મોટું કોઈ ક્ષેત્ર હોય તો સુરત 1 રહેલું છે. એમાં 5000 ફેમિલી છે. એટલે આ બધાની જવાબદારી બધા મંડળોને સાચવવાના, બીજું ત્રીજું કરવાનું.
અને પ્રોજેક્ટ બધા આવે અને પાર પાડવાના. આ બધું જ કરતા કરતા 2-2.5 વર્ષની અંદર એને આટલું કરેલું છે. હવે વિચાર કરો, એ પણ આપણી વચ્ચે જ રહે છે ને. અને આપણને કદાચ ટાઈમ ન મળતો હોય તો થોડું થોડું તો વાંચન કરવું ને. જીવન ચરિત્ર જો વાંચીશું એમાંથી પ્રેરણા મળશે. સારંગપુરની અંદર એક વયોવૃદ્ધ સંત હતા, પૂજ્ય સંત વલ્લભ સ્વામી. સંત સ્વામી અમારા વખતની અંદર હતા. અમે સારંગપુર ભણતા ત્યારે 1981 થી 1990 સુધી. તો સંત સ્વામી કહેતા, હું દરરોજ 3 મહાપુરુષનો સમાગમ કરું છું. અમને સંતોને આશ્ચર્ય કે સ્વામી તમે આ દરરોજ 3 મહાપુરુષનો સમાગમ, કે અહીંયા આગળ તો કોઈ મહાપુરુષ એવા છે નહીં. ત્યારે સંત સ્વામી એવું કહેતા કે દરરોજ વચનામૃત શ્રીજી મહારાજનો સમાગમ, દરરોજ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ, દરરોજ નિષ્કુળાનંદ કાવ્ય ભક્ત ચિંતામણી વાંચવું છે એટલે નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ દરરોજ વાંચતા. અને મહારાજના જે પરમહંસો કહેવાય એ પરમહંસ જેવું એનું જીવન હતું. ખીચડીયા સાધુ કહેવાતા હતા. ખીચડી મોટા ભાગની ખાતા હતા. અને ખૂબ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને દંડવત કરે, પણ પ્રમુખ સ્વામી મહારાજને ઓબ્વિયસલી દંડવત કરે જ. અને બાપા પણ સંત સ્વામીનો ખૂબ મહિમા કહેતા. એટલે એ દરરોજ વાંચતા. બહુ ભણેલા નહોતા પણ કથા બહુ સુંદર કરતા હતા. અને પ્રેરણા આપણને પ્રાપ્ત થાય. દરેક સંતો એમની કથા લખતા. અમે સારંગપુરની અંદર હતા તો 3 વખત આખું વચનામૃત અમને સમજાવેલું. દરરોજ એક વચનામૃત આમ સમજાવે, આમ ક્રમમાં સમજાવે. 262 પૂરા થયેલ, ફરી પાછું પહેલું. એટલે 3 વખત આ 9 વર્ષની અંદર વચનામૃત એમના મુખે એ સાંભળવાનો એક લાભ પ્રાપ્ત થયો. તો આપણા ઘરની અંદર પણ આવા જીવન ચરિત્રો આપણે વસાવીએ અને વાંચીએ. થોડું થોડું વાંચો, કંઈ વાંધો નહીં. અને કદાચ તમને વાંચવાનો ટાઈમ ન મળે તો જીવન ચરિત્ર વસાવી અને એનો ટચ તો કરજો. વચનામૃત સ્વામીની વાતો, ભગવાન સ્વામિનારાયણના 5 ભાગ, ગુણાતીતાનંદ સ્વામીના 2 ભાગ, ભગતજી મહારાજનો 1 ભાગ, શાસ્ત્રીજી મહારાજના 2 ભાગ, 2 લિખિતન યજ્ઞ પુરુષદાસ એના 2 ભાગ, અને યોગીજી મહારાજના 6 ભાગ, પ્રમુખ સ્વામી મહારાજ 9 ભાગ. આમ એક કબાટમાં મૂકી અને દરરોજ એના દર્શન કરીશું, આપણે એને ટચ કરીશું તો પણ એમાંથી આપણને ઘણી પ્રેરણાઓ પ્રાપ્ત એ થશે. એટલે વસાવજો. આમ 2-5 હજારમાં જ એ વસાઈ જશે. કદાચ એકાદી વખત દિવાળીમાં કપડાં નહીં લો તો ચાલશે. એકાદી વખત કંઈક બીજે ખાવા નહીં જાઓ, ફરવા નહીં જાઓ તો 2-5 હજારમાં ક્યાં પ્રશ્ન હોય છે. પણ જીવન ચરિત્ર એક વખત વસાવશો તો 50 વર્ષ સુધીનું તમારા ઘરમાં સુખ થઈ ગયું. કારણ કે 50 વર્ષ તો હાલવાના છે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સરસ વાત કરી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચવું, એના જેવો ભાગ્યે જ દુનિયામાં કોઈ ગ્રંથ રહેલો છે. આવું સુંદર સ્ટેટમેન્ટ બાપાએ આપ્યું. તો આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના વચન પ્રમાણે વર્તીશું. આજની પારાયણને અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે જાહેરાત સાંભળી અને વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ખાસ એક જાહેરાત કરવાની કે રક્ષાબંધનને દિવસે પૂજ્ય સંતો અહીંયા આગળ પધારશે, થોડા પાર્ષદો પણ અહીંયા આગળ પધારશે અને તમામ હરિભક્તોને અહીંયા આગળ રક્ષા બાંધવામાં આવશે. એટલે એનો પણ આપણને પારણ આપણે થોડી વહેલી પૂરી કરીશું. આપણો ટાઈમ 9 વાગ્યાનો છે, છોડી દેવામાં આવશે. તો દરેક હરિભક્તોને અહીંયા આગળ રક્ષા બાંધવામાં આવશે. તો આપણે સારી સંખ્યાની અંદર આ રક્ષાબંધનનો પણ લાભ પ્રાપ્ત કરીએ.